મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે ગયા લેક્ચરમાં એક્ટિવ પેસિવ પાર્ટ 7ની અંદર ઇન્વર્ઝન ક્વેશ્ચનને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય એની આપણે વાત કરી. મતલબ કે પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે શું કરવું એના પહેલા તબક્કામાં આપણે યસનો ક્વેશ્ચન મતલબ કે ઇન્વર્ઝન ક્વેશ્ચનને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય તે બાબત શીખ્યા. ઝડપથી યાદ કરી લઈએ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો આપણો એક નિયમ અંગ્રેજી ભાષાનો એ છે કે એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો વિધાન વાક્યમાં કર્તા પછી સહાયકારક ક્રિયાપદ હોય છે, જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં કર્તાની પૂર્વે સહાયકારક ક્રિયાપદ લઈ લેવામાં આવે છે. જો યસનો ક્વેશ્ચન હોય તો સહાયકારક ક્રિયાપદથી જ વાક્યની શરૂઆત થાય છે, અને જો WH ક્વેશ્ચન હોય તો સૌથી પહેલાં W કે H વાળો શબ્દ આવે છે અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ અને પછી કર્તા એવી રચના એક્ટિવ વોઇસમાં હોય છે. હવે આ જ બાબત પેસિવ વોઇસમાં પણ લાગુ પડે છે. મતલબ કે જો કોઈ WH ક્વેશ્ચનને પેસિવ વોઇસમાં દર્શાવવું હોય તો જે તે પ્રશ્નાર્થ સૂચક શબ્દને WH ક્વેશ્ચનમાં પેસિવ વોઇસમાં આગળ જ રાખવામાં આવે છે અને ત્યારબાદ યોગ્ય સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. જો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એક્ટિવ પેસિવ પાર્ટ 8. જોઈએ શું છે એ પાર્ટ 8માં. તમને તમારી સ્ક્રીન પર દેખાય છે WH ક્વેશ્ચન મતલબ કે પ્રશ્નાર્થ વાક્યોની પેસિવ રચના. જોઈએ, હમણાં જ જે મેં વાત કરી એ જ તમને કંઈક સ્ક્રીન ઉપર વંચાશે. મિત્રો, તમે જાણો છો કે એક્ટિવ વોઇસમાં WH ક્વેશ્ચનની શરૂઆત જે તે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી થાય છે. આ જ રીતે પેસિવ વોઇસમાં પણ WH ક્વેશ્ચન હોય તો વાક્યની શરૂઆત જે તે પ્રશ્નાર્થ સૂચક શબ્દથી થાય છે. ત્યારબાદ યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય છે અને તેના પછી કર્મ મુકાય છે. મિત્રો, જરા વાતને આપણે સમજી લઈએ વિગતવાર કે તમે જ્યારે વાક્યને પેસિવ વોઇસમાં દર્શાવો છો ત્યારે કર્મને આગળ લઈ લો છો એ તમે જાણો છો. પણ જો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય, જે આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી, એવું ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો તમે જે કર્મ આગળ લો છો એની પણ પહેલાં તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. જ્યારે હવે આપણે વાત કરવી છે WH ક્વેશ્ચન હોય તો શું કરવું, તો તમે કર્મ આગળ લો છો એની પહેલાં સહાયકારક ક્રિયાપદ પણ તમારે મૂકવાનું જ છે, પરંતુ W કે H વાળો જે પ્રશ્નાર્થ સૂચક શબ્દ હોય એને સહાયકારક ક્રિયાપદની પણ પૂર્વે મૂકવાનો છે. મતલબ કે વાક્યની શરૂઆત તમારે એ W કે H વાળા પ્રશ્નાર્થ શબ્દથી કરવાની છે. જોઈએ એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ માત્ર અત્યારે હું સ્ક્રીન ઉપર રાખું છું. ફર્સ્ટ એક્ઝામ્પલ, વેર ડુ યુ કીપ યોર બુક્સ. જો આપણે 2 કે 3 એક્ઝામ્પલ્સને જરા ડિટેલમાં સમજી લેશું. અહીંયા વેર ડુ યુ કીપ યોર બુક્સ એ એક WH ક્વેશ્ચન છે જેની શરૂઆત પ્રશ્નાર્થ શબ્દ વેરથી થાય છે. હવે વેર ડુ યુ કીપ યોર બુક્સ એમ છે, એનો મતલબ એમ કે આ સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય, સાદા વર્તમાન કાળનું WH ક્વેશ્ચન છે. હવે પેસિવમાં તમારે આને ફેરવવું છે. તો મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે જે તે પ્રશ્નાર્થ શબ્દને વાક્યની શરૂઆતમાં જ રાખી મૂકો. મતલબ કે પેસિવ વોઇસની શરૂઆત પણ વેરથી જ કરવામાં આવશે. ત્યારબાદ હવે તમારે પેસિવ બનાવવું છે એટલે કર્મને આગળ લેવું છે. વાક્યની અંદર કર્મ છે યોર બુક્સ, પણ વાક્ય પ્રશ્નાર્થ હોવાને કારણે
તમારે જે સહાયકારક ક્રિયાપદ વાપરવાનું છે એને કર્મની પૂર્વે મૂકવું પડશે. હવે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે પેસિવ વોઇસમાં તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ કે આર વાપરવાના હોય. હવે અહીંયા જે કર્મ છે યોર બુક્સ એ બહુવચન છે એટલે એની સાથે સહાયકારક ક્રિયાપદ આર આવશે અને એટલે પેસિવ વોઇસનું વાક્ય કંઈક આ રીતે બનશે: વેર આર યોર બુક્સ કેપ્ટ બાય યુ. કેપ્ટ એ કીપનું ભૂતકૃદંત છે, એ તો આપણે જે પેસિવ વોઇસમાં મૂકીએ છીએ એ મૂકવાનું જ છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વાય ડઝ શી ટેક ધીસ મેડિસિન. ફરીથી સાદા વર્તમાન કાળનું જ પ્રશ્નાર્થ વાક્ય છે. WH વાળો જે શબ્દ છે એ શબ્દ છે વાય. તો પેસિવ વોઇસમાં પણ તમારે વાય શબ્દને આગળ જ રાખવાનો છે. વાય ઇઝ ધીસ મેડિસિન ટેકન બાય હર. અહીંયા ટેક ક્રિયાપદ ઉપરથી મેડિસિન એક કર્મ છે, આપણને ખ્યાલ આવે છે, રાઈટ? તો હવે એ ધ મેડિસિનને તમારે આગળ લેવું છે કર્તાને સ્થાને, પણ એની સાથે વપરાતું સહાયકારક ક્રિયાપદ ઇઝ છે જે તમારે એની પણ પૂર્વે મૂકવું પડશે કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. અને એટલે ફાઇનલ જવાબ કંઈક આવો થશે: વાય ઇઝ ધીસ મેડિસિન ટેકન બાય હર. નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 3. વોટ ડીડ ગીતા બાય યસ્ટરડે. ગઈકાલની વાત છે, સાદા ભૂતકાળનું WH ક્વેશ્ચન છે અને સાદા ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એક્ટિવ વોઇસમાં ડીડ વાપરેલું છે. પણ આપણે જાણીએ છીએ કે પેસિવ વોઇસમાં ડુ, ડસ કે ડીડ સહાયકારક તરીકે વપરાતા નથી. તો અહીંયા આપણે પેસિવ વોઇસમાં વોઝ અથવા તો વર જે લાગુ પડતું હોય એ વાપરવાનું રહેશે. સૌથી પહેલાં પ્રશ્નાર્થ શબ્દને રાખી મૂકો વોટ. હવે તમારે આગળ કર્મ લેવાનું હોય છે, પણ મિત્રો આ વાક્યમાં કદાચ તમને કર્મ દેખાશે જ નહીં, કારણ કે વોટ એટલે શું પૂછવાથી જ ખરેખર તો તમને કર્મ મળે. એનો મતલબ એવો થાય કે આ પ્રશ્નનો હેતુ જ કર્મ શોધવાનો છે. આ પ્રશ્નાર્થ વાક્યનો જે જવાબ આવે ને એ જવાબ જ કર્મ હશે. તો એનો મતલબ એમ કે વાક્યની અંદર કોઈ કર્મ આપેલું નથી. તો અહીંયા વોટ પોતે જ કર્મ તરીકે પણ કામ કરે છે, એટલા માટે બીજું કોઈ અલગથી કર્મ આમાં મૂકવાનું નથી. એટલે હવે જવાબ કંઈક આપણે આવો થશે: વોટ વોઝ. જો કર્મ હોત તો વોઝ પછી આપણે એને મૂકવાના હતા, પણ કર્મ નથી એટલે હવે સીધું મૂકવાનું છે ભૂતકૃદંત. તો વોટ વોઝ બોટ બાય ગીતા યસ્ટરડે. તમે સમજી શકો છો કે વોઝ શું કામે આવ્યું છે, કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે. બોટ એ બાયનું ભૂતકૃદંતનું રૂપ છે. નેક્સ્ટ 4th એક્ઝામ્પલ. હવે મિત્રો આપણે એક કામ કરીએ. 4th એક્ઝામ્પલ હું માત્ર પ્રશ્ન મૂકું છું સ્ક્રીન ઉપર. હાઉ ઇઝ શી ડુઈંગ ધીસ ટાસ્ક. તમે સમજી ગયા હશો કે આ ચાલુ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે. મિત્રો એક વાત યાદ કરાવી દઉં કે ચાલુ વર્તમાન કાળને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે તમારે બીઈંગ મૂકવાનું છે, આ ભૂલાય નહીં. ઓકે, તમારી નોટમાં તમે કોશિશ કરો કઈ રીતે જવાબ તમે નોંધો છો એ સ્ક્રીન ઉપરના જવાબની સાથે મેળવી જુઓ. જોઈએ શું જવાબ છે. હાઉ રાખી મૂક્યું આપણે, ક્વેશ્ચન વર્ડ છે, પ્રશ્નાર્થ શબ્દ છે એટલા માટે. હાઉ ઇઝ. હવે કર્મ આગળ લેવાનું છે ધીસ ટાસ્ક અને પછી તમારે બીઈંગ મૂકવાનું છે. જો વાક્ય પ્રશ્નાર્થ ન હોય અને વિધાન હોય તો આપણે ધીસ ટાસ્કની પાછળ ઇઝ બીઈંગ એવું સાથે રાખીએ, પણ પ્રશ્નાર્થ વાક્ય હોવાને કારણે ઇઝ છે એ કર્મની આગળ એટલે કે ધીસ ટાસ્કની આગળ આવી ગયું છે. એટલે ફાઇનલી જવાબ કંઈક આવો થશે: હાઉ ઇઝ ધીસ ટાસ્ક બીઈંગ ડન બાય હર.
ફિફ્થ એક્ઝામ્પલ, વાય આર દે થ્રોઈંગ સ્ટોન્સ. ફરીથી ચાલુ વર્તમાન કાળનું જ વાક્ય છે. વાય પ્રશ્નાર્થ શબ્દ છે અને સ્ટોન્સ કર્મ છે, ધ્યાન રાખજો. હવે પેસિવ વોઇસ બનાવતી વખતે મેં તમને આટલી બાબત કહી એ યાદ રાખજો. વાય પ્રશ્નાર્થ શબ્દ છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે અને સ્ટોન્સ એ કર્મ છે. હવે તમે સ્ટોન્સ શબ્દને આગળ લેશો એટલે જવાબ કઈ રીતે થશે જો. પ્રશ્નાર્થ શબ્દ સૌથી પહેલાં રાખી મૂકો, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ રાખો જે તમારે સ્ટોન્સને અનુરૂપ મૂકવાનું છે. સ્ટોન્સ બહુવચન છે એટલા માટે તમારે આર મૂકવાનું છે. તો વાય આર સ્ટોન્સ બીઇંગ થ્રોન બાય ધેમ. તમે આમ મનમાં ગોઠવો કે વાક્ય વિધાન હોય તો શું હોય, તો આમ જ હોય, સ્ટોન્સ આર બીઇંગ થ્રોન બાય ધેમ. પણ પ્રશ્નાર્થ હોવાને કારણે આર છે એ સ્ટોન્સની આગળ આવી ગયું છે અને WH ક્વેશ્ચન હોવાને કારણે વાય શબ્દ છે એ સૌથી પહેલાં આવી ગયો છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 6. વોટ વર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીંયા ચાલુ ભૂતકાળનું વાક્ય આવ્યું. ઉપરના જે પહેલાં ચોથું અને પાંચમું ઉદાહરણ હતું એ ચાલુ વર્તમાનના ઉદાહરણ હતા. હવે આ ચાલુ ભૂતકાળનું ઉદાહરણ આવ્યું. આપણને કશો ફેર નથી પડતો. આપણે તો એમ ઇઝ આર પછી બીઇંગ જે મૂકીએ છીએ એને બદલે આમાં વોઝ બીઇંગ અથવા તો વર બીઇંગ મૂકવાનું છે. પ્રશ્નાર્થ શબ્દ વોટ છે, આગળ રાખી મૂકીએ, જોઈએ જવાબ શું છે. વોટ વોઝ બીઇંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. તમને કદાચ ફરીથી એવું આશ્ચર્ય થશે કે અહીંયા વોઝ અને બીઇંગ કેમ ભેગા થઈ ગયા. ઉપરના બે ઉદાહરણમાં તો બીઇંગ અલગ પડી ગયું હતું. તો અહીંયા ભેગા થઈ જવાનું કારણ કે વોટવાળું પ્રશ્ન છે અને એટલે આમાં બીજું કોઈ કર્મ નથી અને કર્મ નથી એટલે વોઝ અને બીઇંગની વચ્ચે જે કર્મ આવે એ કર્મ આમાં આવતું નથી. પરિણામે વોઝ બીઇંગ છે એ સાથે છે. તો વોટ વોઝ બીઇંગ પ્લેડ બાય ધ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન એ તમે બાય ધ ચિલ્ડ્રનની પહેલાં પણ મૂકી શકો છો. મતલબ કે વોટ વોઝ બીઇંગ પ્લેડ ઇન ધ ગાર્ડન બાય ધ ચિલ્ડ્રન એવું પણ તમે કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ, વેન હેવ યુ સ્ટાર્ટેડ ઇટ. જો તમે એક પછી એક આપણે કાળ બદલતા જઈએ છીએ. આ આવ્યું પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય. વેન રાખી મૂકો. તમને ખબર છે કે પૂર્ણ કાળનું વાક્ય હોય તો પેસિવમાં તમારે બીન મૂકવું પડશે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ બીન કે હેઝ બીન અને પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન. જોઈએ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. જવાબ તમારી નોટમાં તમે પ્રયત્ન કરો, નોંધી લો. ઓકે, જોઈએ જવાબ શું છે. વેન આગળ રાખી મૂકશું કારણ કે પ્રશ્નાર્થ શબ્દ છે. હવે આપણે હેવ બીન કે હેઝ બીન મૂકવાના છે પણ એ આધાર કોના ઉપર રાખે છે? કર્મ તમે જે આગળ લેશો એના ઉપર. કર્મ અહીંયા શું છે? ઇટ. તો હવે ઇટની સાથે હેવ બીન ના આવે પણ હેઝ બીન આવે, પણ એમાંથી એ હેઝ આગળ આવશે કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. તો વેન હેઝ ઇટ બીન સ્ટાર્ટેડ બાય યુ. તમારા દ્વારા એ મતલબ કોઈ પણ કામ હોઈ શકે, ક્યારે શરૂ કરવામાં આવ્યું. એક્ઝામ્પલ નંબર 8. વોટ હેઝ મિસિસ જોશી પ્રિપેર્ડ ફોર ધ ગેસ્ટ્સ. મિસિસ જોશીએ મહેમાનો માટે શું બનાવ્યું છે, શું તૈયાર કર્યું છે. મતલબ જે કંઈ બનાવેલું છે, જે કંઈ તૈયાર કરેલું છે એ હજી અત્યારે પડ્યું છે, મહેમાન હજુ આવવાના બાકી છે પણ તૈયારી થઈ ગઈ છે. એટલા માટે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. વોટ શબ્દને એમનેમ રાખી મૂકશું. વોટ હેઝ બીન પ્રિપેર્ડ બાય મિસિસ જોશી ફોર ધ ગેસ્ટ્સ. તમે સમજી શકો છો કે અહીંયા ફરીથી હેઝ બીન એટલા માટે સાથે આવી ગયા
કે વચ્ચે કોઈ કર્મ મૂકવાનું નથી, કારણ કે વોટવાળો પ્રશ્ન છે. એક્ઝામ્પલ નંબર 9. વેર હેડ નીતા પુટ ધ બેગ? નીતાએ બેગ ક્યાં મૂકી હતી? પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ધ બેગ કર્મ છે. આટલું હું તમને કહી દઉં. તમારી નોટમાં જવાબ નોંધો. ઓકે, નોંધી લીધો? જોઈએ શું છે જવાબ. વેર હેડ નીતા પુટ ધ બેગ, આ એક્ટિવ વોઇસ. એનો જવાબ વેર હેડ ધ બેગ બીન પુટ બાય નીતા. આ આપણું પેસિવ વાક્ય બની ગયું. પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોવાને કારણે એ હેડ બીન એવું એમાં આવશે. રાઈટ? ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ. ભવિષ્યકાળના ઉદાહરણ. સાદો ભવિષ્યકાળ. વેન વિલ યુ સ્ટાર્ટ યોર વર્ક? અહીંયા જવાબ પણ મેં સ્ક્રીન ઉપર રાખેલો જ છે. વેન પ્રશ્નાર્થ શબ્દ એમને રાખી મૂકશું. ભવિષ્યકાળનું વાક્ય છે, મતલબ કે શેલ વિલવાળા વાક્યમાં બી મૂકવાનું છે, એ તમને યાદ હશે. તો વેન વિલ યોર વર્ક બી સ્ટાર્ટેડ બાય યુ? અહીંયા પણ વિલ બી અલગ એટલા માટે થઈ જાય છે કે વચ્ચે કર્મ આવી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11. હાઉ કેન આઈ આન્સર ધીસ ડિફિકલ્ટ ક્વેશ્ચન? કેન મોડાલ ઓક્ઝિલરી વર્બ. જે રીતે તમે ઉપરનું વિલવાળું વાક્ય બનાવ્યું એવી જ રીતે કેનવાળું વાક્ય પણ તમારે બનાવવાનું છે બી મૂકીને. ધીસ ડિફિકલ્ટ ક્વેશ્ચન એ આપણું કર્મ છે. નોટમાં જવાબ લખો. ઓકે, સી ધ આન્સર. હાઉ કેન ધીસ ડિફિકલ્ટ ક્વેશ્ચન બી આન્સર્ડ બાય મી? આ અઘરા પ્રશ્નનો જવાબ મારા દ્વારા કઈ રીતે આપી શકાય? ટૂંકમાં હું વિચારું છું કે હું કઈ રીતે આનો જવાબ આપી શકું. હું કઈ રીતે જવાબ આપી શકું એ એક્ટિવ વોઇસ થઈ ગયું. મારા દ્વારા કઈ રીતે જવાબ આપી શકાય એ પેસિવ વોઇસ છે. નેક્સ્ટ. વાય શુડ વી ઇન્વાઇટ ધેમ? ફરીથી મોડાલ ઓક્ઝિલરી વાળું વાક્ય, શુડ વાળું વાક્ય. જો મિત્રો આપણે બધા જ પ્રકારના WH ક્વેશ્ચનને લેવાની કોશિશ કરી છે, એટલે આ મોડાલ ઓક્ઝિલરી શુડ વાળું વાક્ય. વાય શુડ વી ઇન્વાઇટ ધેમ? અહીંયા કર્મ ઇન્વાઇટ શબ્દ ઉપરથી ખ્યાલ આવી જશે કે ધેમ એ કર્મ છે. જે આગળ આવશે એટલે ધેમનું દે થઈ જશે. જોઈએ જવાબ તમે શું નોંધ્યો અને સ્ક્રીન ઉપર શું છે. વાય શુડ દે બી ઇન્વાઇટેડ બાય અસ? તેઓને આપણા દ્વારા શા માટે આમંત્રણ અપાવવું જોઈએ? આવું કંઈક તમે ગુજરાતીમાં કહી શકો. તો મિત્રો તમે સમજી ગયા હશો કે WH ક્વેશ્ચન જે આપણે કર્યા એમાં મોટે ભાગે આપણે વોટ, વેર, વેન, વાય આ બધા જ પ્રશ્નાર્થ શબ્દોવાળા વાક્યો જોયા. પણ તમે જેટલા ઉદાહરણો જોયા એમાં હુ વાળું એક પણ ઉદાહરણ નથી. કારણ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે, વાંચો. નોંધ કરીને લખેલું છે, હુ વાળા પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં દર્શાવતી વખતે વાક્યની શરૂઆતમાં બાય હુમ મૂકવામાં આવે છે. જો આને આપણે ઉદાહરણ ઉપરથી જ વિગતવાર સમજીએ. પહેલું એક્ઝામ્પલ જુઓ. હુ વોન ધ મેચ? હવે આ તમે જોઈ શકો છો કે એક્ટિવ વોઇસમાં હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય છે. ક્રિયા જીતવાની છે, પણ વિનનું ભૂતકાળનું રૂપ છે, મતલબ કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. કર્મ ધ મેચ એ કર્મ છે. આપણા પેસિવ બનાવવાના નિયમ પ્રમાણે આપણે ધ મેચને આગળ લેવાના છીએ, પણ પ્રશ્નાર્થ વાક્ય હોવાને કારણે ધ મેચની પણ પૂર્વે આપણે સહાયકારક ક્રિયાપદ વોઝ અથવા તો વર જે સાદા ભૂતકાળમાં વપરાય છે એ આપણે મૂકવાના છીએ. રાઈટ? તો ધ મેચની આગળ વોઝ મૂક્યું.
હમણાં જ શીખેલા છીએ એ પ્રમાણે પ્રશ્નાર્થ શબ્દ સૌથી પહેલાં રાખવાનો હોય તો આપણે ખરેખર હું સૌથી પહેલાં રાખવાનું હોય. એટલે આપણો જવાબ કંઈક આવો થાય. જો સ્ક્રીન ઉપરનો જવાબ જુદો છે, પણ કદાચ તમે આવા જવાબની કલ્પના કરો. શું કે સૌથી પહેલાં નિયમ પ્રમાણે પ્રશ્નાર્થ શબ્દ રાખી મૂકો, એટલે હું રાખી મૂકીએ. પછી સહાયકારક ક્રિયાપદ અને કર્મ મૂકો, એટલે હુ વોઝ ધ મેચ અને ભૂતકૃદંત વન, અને પછી આપણે મૂકીએ છીએ બાય અને કર્તા. પણ હવે સવાલ એ છે કે આ વાક્યમાં કોઈ કર્તા નથી, કારણ કે હું પોતે જ કર્તા શું છે એ જાણવા માટે પૂછાતો પ્રશ્ન છે. હવે એનો મતલબ એમ કે અહીંયા હું કર્તા તરીકે પણ કામ કરે છે એમ આપણે માની લેવાનું. જે રીતે વોટ કર્મ તરીકે કામ કરતું હતું એવું આપણે હમણાં થોડા ઉદાહરણોમાં જોયું. તો અહીંયા હું છે એ પ્રશ્નાર્થ શબ્દ તો છે જ, પણ સાથોસાથ એ કર્તા તરીકે પણ કામ કરે છે, અને એ પાછળ જાય એટલે કર્તાની કર્મ વિભક્તિ બની જાય. તો કર્તાની કર્મ વિભક્તિ જેમ આઈની મી થાય, કે શીની હર થાય, કે ધેનું ધેમ થાય, એવી જ રીતે હું જ્યારે કર્મના સ્થાને જાય ત્યારે એ હુમ બની જાય, કારણ કે હુની કર્મ વિભક્તિ હુમ છે. એટલે ખરેખર આપણને આવો જવાબ લખવાનું મન થાય. શું? હુ વોઝ ધ મેચ વોન બાય હુમ. પણ હવે થોડું વિચિત્ર વાક્ય બની ગયું કે વાક્યની શરૂઆતમાં તમે હું મૂકો અને વાક્યના અંતે પાછું હુમ મૂકો. આ હું અને હુમ બંને પ્રશ્નાર્થ શબ્દ છે. એટલે આવું કરવાને બદલે પાછળ જે બાય હુમ મૂક્યું એને તમારે આગળ લઈ લેવાનું છે. એટલે જવાબ કંઈક આવી રીતે થશે, બાય હુમ વોઝ ધ મેચ વોન. મિત્રો, ખ્યાલ આવી ગયો હશે તમને કે હુવાળા વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે પેસિવ વાક્યની શરૂઆત હુથી કરવાને બદલે બાય હુમથી કરવાની છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હુવાળું. બંનેના હું આન્સર પણ સ્ક્રીન ઉપર રાખી જ દઉં છું. હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ. હવે આ જે હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હુવાળું વાક્ય છે એટલે આપણે બાય હુમ સૌથી પહેલાં તો મૂકી દઈએ. પછી પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેવ બીન કે હેઝ બીન જે મૂકવાનું છે એ તમારે મૂકવાનું છે. તો બાય હુમ હેઝ ધીસ ગ્લાસ બીન બ્રોકન. હેઝ બીન એટલા માટે આવે છે કે ધીસ ગ્લાસ એ એક વચન છે એટલે એની સાથે હેઝ આવશે. તો તમે સમજી ગયા હશો કે હુવાળું પ્રશ્નાર્થ વાક્ય છે એ એક અલગ રીતે જ તમારે બનાવવાનું છે એનું પેસિવ. એટલે આપણે એને નોંધ કરી અને અલગ રાખેલા છે, અને એના આ બે ઉદાહરણ સ્ક્રીન ઉપર મૂકેલા છે. વધારે ઉદાહરણ અલગ અલગ ટેન્સના તમારી જાતે તમે થોડી પ્રેક્ટિસ કરી શકશો. આપણે હોમવર્કમાં પણ તમને અલગથી મેસેજમાં એ આપવામાં આવશે, ત્યારે પણ તમારે એની પ્રેક્ટિસ બરાબર કરવાની છે અને હોમવર્કની નોટમાં પણ લખી લેવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે સમજી ગયા હશો કે પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય. ગયા લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્યનો પહેલો પ્રકાર મતલબ કે યસ નો ક્વેશ્ચન્સને કેવી રીતે ફેરવાય એ જોયું. આજે આપણે WH ક્વેશ્ચન્સને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય એ શીખ્યા. તમે બરાબર આ બંને વિડીયો રિપીટેડલી 2 કે 3 વખત સાંભળી લેજો, અને જે હોમવર્ક આપવામાં આવે એ બરાબર સિન્સિયરલી બરાબર એના જવાબો લખી અને નોટબુકમાં એને નોંધી લેજો. ત્યાં સુધી આગળના જે વિડીયોઝ આપણે બનાવેલા છે એને પણ એક વખત જોઈ લેજો, કારણ કે આ ટૉપિક ઓલમોસ્ટ હવે અહીંયા આપણે પૂરો કરવાની તૈયારીમાં છીએ. એકાદો પાર્ટ હજી બાકી છે જેમાં તમારે કંઈક એવું શીખવાનું છે કે એમાં ઉલટી પ્રક્રિયા કરવાની છે. તમે અત્યાર સુધી એવું શીખ્યા કે એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવા. હવે પછીના વિડીયોમાં આપણે એવું જોશું કે પેસિવ વોઇસના વાક્યને એક્ટિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય.
પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ સ્ટે સેફ.